નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે કમોસમી વરસાદના કારણે જગતના તાત એટલે કે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તો આ નુકસાનની ભરપાઈ કરવા માટે રાજ્ય સરકારે જ્યારે આદેશ આપ્યો હોય કે ખેડૂતોના પાકનો સર્વે કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે, તેને લઈને સાવલી પંથકના ધારાસભ્ય, તલાટીઓ અને ગ્રામસેવકો ભેગા મળીને સર્વે માટેનું એક કાર્યક્રમ યોજાયો, તેની વિગતે વાત કરવી છે। તો કમોસમી વરસાદના કારણે દરેક તાલુકે જિલ્લે દરેક આગેવાનોને જ્યારે રાજ્ય સરકાર દ્વારા કામ સોંપાયું હોય ત્યારે સાવલી 135ના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તેમજ તલાટીશ્રી તેમજ ગ્રામસેવકો સાથે મળી અને ખેડૂતોના સર્વે કરવાનું આદેશ કરવામાં આવ્યો છે। આ ખેડૂતોના સર્વે કરીને જેનો જેટલો પાકને નુકસાન થયું છે તેને તેનું યોગ્ય વળતર મળે તેના ભાગરૂપે આ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં દરેક ખેડૂતોને કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને તેને યોગ્ય વળતર મળે તેના માટેની એક લાગણી સભરની સભા યોજાઈ હતી। જોકે સાવલી પંથકના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર એમ તો પોતાની પ્રજાની પડખે હરદમ ઊભા રહે છે। કૃષિ મંત્રીને પણ તેમને પત્ર લખ્યો હતો તેમજ મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું અને તેમની મુલાકાત પણ લીધી હતી અને ત્યારબાદ રાજ્યભરના ધારાસભ્યો દ્વારા આ કમોસમી વરસાદને લઈને જગતના તાતને જે નુકસાન થયું છે તેની ભરપાઈ થાય તે માટેની સાવલી પંથકમાં ખાસ કરીને બેઠક યોજાઈ હતી। જોકે આ સાવલી તાલુકાના સેવા સદન ખાતે ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતા સ્થાને પ્રાંત અધિકારી, મામલતદાર સહિત તેમજ તાલુકા તેમજ ગ્રામસેવકો આ તમામ લોકોની ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ હતી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેના માટે સમયસર સરકાર દ્વારા આ વળતર ચૂકવવામાં આવે અને ઝડપી કામગીરી કરવામાં આવે તે માટેનું સૂચન પણ કરવામાં આવ્યું હતું। તો બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા, સાવલી। આવા સમાચાર જોવા માટે જોતા રહો જન અર્પણ ન્યૂઝ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। ધન્યવાદ, નમસ્કાર। કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે મારે સાવલી વિધાન ક્ષેત્રમાં સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા 2 દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને 20 દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામ સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મામલતદારની હાજરીની અંદર ગ્રામ સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર, કપાસ, તમાકુ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે। હું વક્તાપુરા નરેન્દ્રસિંહ અજીતસિંહ રાહુલજી, સરપંચ સાથે ખેડૂત પણ છું અને આ અતિવૃષ્ટિ જે પાછળથી આવી છે એમાં તમામ ખેડૂતોને વર્ણવવાની સાથે હું મારી પોતાની વાત કરું તો 27 વીઘા કપાસમાં કપાસ વીણવાના ટાઈમે આજે મારે 100 મણથી ઉપરનો કપાસ હોવા છતાં હું એને વીણી શક્યો નથી અને આખા કપાસમાં ઝીંડવામાં દરેક ઝીંડવે કપાસ ઉગી ગયો છે। એવી જ રીતે એરંડા પણ આજે મારે 10 એકર એમાં લગભગ 5 થી 6 એકર વચ્ચે બધા જ એરંડો એટલે દિવેલા સુકાઈ ગયા છે। એવી જ દશા તમાકુમાં પણ થઈ છે। તમામ ખેડૂતો આજે મૃતપાય અવસ્થામાં છે, એમનો ખર્ચો પણ નથી મળવાનો અને આ સાથે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર જે પ્રયત્ન કરી રહ્યા છે એ બહુ ખૂબ જ સરાહનીય છે। ખેડૂતોને ખરેખર 100% વળતર મળે પણ
હવે પછી એ ખેડૂતને ઊભો થવા માટે 100% વળતર પણ ઓછું પડે. આદરણીય ધારાસભ્યને અમારી વિનંતી છે કે આપ સરકાર સુધી આ અમારા વિચારો તમામ ખેડૂતોના પહોંચાડો અને ખેડૂતોને જેમ તેમ બને એટલી મદદ કરી અને એને ઊભો કરવા પ્રયત્ન કરીએ.